ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદની વિગતો મળી રહેશે। ભરૂચના નેત્રંગ ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે। વિગતો વરસાદને લઈ મળી રહી છે। 10 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો વરસાદના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। મોરિયાના ગામની સીમમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા જ યુવાન તાડના ઝાડ પર ફસાયો હતો। વિગતો મળી રહી છે ભરૂચ ખાતેથી। વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 10 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। ત્યારે મોરિયાના ગામની સીમમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા જ યુવાન તાડના ઝાડ પર ફસાયો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો ભરૂચના નેત્રંગથી વિગતો મળી રહી છે। 10 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને અનેક ગામો વરસાદને લઈ સંપર્ક વિહોણા બન્યા છે। તો પાણી ભરાવાના કારણે એક યુવાન તાડના ઝાડ પર ફસાઈ ગયો હતો, ત્યારે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિગતો ભરૂચથી સામે આવી રહી છે। વરસાદને લઈને ભરૂચના નેત્રંગમાં વરસાદ વરસ્યો છે અને અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। મોરિયાના ગામની સીમમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે પાણી ભરાતા જ એક યુવાન ઝાડ પર ફસાઈ ગયો હતો, જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 10 વાગ્યા સુધીમાં આંકડાકીય માહિતી સામે આવી રહી છે। 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। મોરિયા ગામની સીમમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને એક યુવાન ઝાડ પર ફસાયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિગતો વરસાદને લઈ મળી રહી છે। ભરૂચના નેત્રંગથી 10 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। ત્યારે મોરિયા ગામની સીમમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈ એક યુવાન તાડના ઝાડ પર ફસાઈ ગયો હતો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી વાસુ, ભરૂચના નેત્રંગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો છે અને એક યુવાન ઝાડ પર ફસાઈ ગયો હતો। શું છે વધુ વિગતો? જી ધર્મે જણાવી દઉં તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે સવારના 10 વાગ્યા સુધીમાં અંદાજે 5.5 ઇંચ જેટલો વરસાદ વરસતા નેત્રંગ તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તેમાંનું જ એક ગામ મોરિયાના તાલુકામાં એક યુવાન તાર પર ચડ્યો હતો। તે દરમિયાન એકદમ જ ધોમધમતો પ્રવાહ પાણીનો આવી જતા યુવાન તારના ઝાડ પર ફસાયો છે। જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અચરજ પામી રહ્યું છે। સાથે જ તંત્રની પણ આ વિડીયો જોઈને દોડધામ મચી છે। જી વાસુ, તમામ વિગતો બદલ આભાર। તો ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને 10 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે વરસાદને લઈ અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। તો મોરિયા ગામની સીમમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે એક યુવાન તાડના ઝાડ પર ફસાયો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। નર્મદાના દેડિયાપાડામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। વિગતો વરસાદને લઈ મળી રહી છે। નર્મદા ખાતે આવેલા દેડિયાપાડામાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી છે। ત્યારે મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નવો બનાવેલ મોટો બ્રિજ પણ પાણીમાં થઈ ગયો છે ગરકાવ। પૂરના કારણે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા છે। મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે નર્મદાના દેડિયાપાડા ખાતેથી। નર્મદાના દેડિયાપાડામાં ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા છે। મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે।
તો વિગતો મળી રહી છે મોહન નવો બનાવેલ મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરના કારણે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ પણ અટવાયા છે. ત્યારે મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. વિગતો મળી રહી છે નર્મદાના ડેડિયાપાડા ખાતેથી. ડેડિયાપાડામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નવો બનાવેલ મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરત ખાતે જમીન માફિયાની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. વિગતો મળી રહી છે સુરત ખાતેથી જમીન માફિયાની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતથી તો પથુભાની સર્કિટ હાઉસમાંથી ધરપકડનો મામલો સામે આવી રહ્યો છે. સુરતથી આ માહિતી મળી રહી છે. અગાઉ પણ પથુભા સર્કિટ હાઉસમાં આવ્યો હતો ત્યારે બે લોકોની સર્કિટ હાઉસમાં ધમકી આપી હતી પથુભાએ. ત્યારે દિનેશને 1.8 કરોડની લેતી દેતી માટે ધમકી આપવામાં આવી હતી. વિગતો મળી રહી છે સુરત ખાતેથી. સુરતમાં જમીન માફિયાને ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સંજય કથડિયાને 1.54 કરોડની લેતી દેતીમાં ધમકી આપી હતી. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી પથુભાની ધરપકડ કરી છે. નવસારી ખાતે ધારાસભ્યએ શાળાની મુલાકાત કરી છે. વિગતો મળી રહી છે નવસારી ખાતેથી ધારાસભ્ય દ્વારા શાળાની મુલાકાત કરવામાં આવી છે. તો વાંસદાના અનંત પટેલે શાળાની મુલાકાત કરી છે. ઘોડમાળ ગામે આવેલ પ્રાથમિક શાળાની ધારાસભ્ય અનંત પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. વિગતો નવસારીથી મળી રહી છે. શાળામાં અપાતા મધ્યાહન ભોજનની ચકાસણી કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા. ત્યારે શાળામાં પાણી ટપકતું હોવાનું પણ જણાયું છે અને ગ્રામજનોની રજૂઆતને પગલે તેઓએ આ શાળામાં મુલાકાત કરી છે. ધારાસભ્યએ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી છે. નવસારીથી વિગતો મળી રહી છે. વાંસદાના અનંત પટેલે આ શાળાની મુલાકાત કરી છે. ઘોડમાળ ગામે આવેલી છે આ પ્રાથમિક શાળા, જેની ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત લીધી છે. ત્યારે શાળામાં અપાતા મધ્યાહન ભોજનની ચકાસણી કરવામાં આવી ધારાસભ્ય દ્વારા અને વિગતો મળી છે શાળામાં પાણી ટપકી રહ્યું છે. ત્યારે ગ્રામજનોની રજૂઆતને પગલે મુલાકાત પણ કરી હતી. તો વિગતો મળી રહી છે નવસારીથી. ધારાસભ્યએ શાળાની મુલાકાત લીધી છે અને વાંસદાના અનંત પટેલે આ શાળાની મુલાકાત કરી છે. તો ઘોડમાર ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત ધારાસભ્ય અનંત પટેલે લીધી છે. ગ્રામજનોની રજૂઆત કરવામાં આવી હતી અને તે રજૂઆતના પગલે ધારાસભ્યએ મુલાકાત કરી છે. ત્યારે વિગતો જાણવા મળી છે કે શાળામાં પાણી ટપકી રહ્યું છે. તો વાંસદાના અનંત પટેલે શાળાની મુલાકાત લીધી છે. ઘોડમાળ ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી છે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જે ઋષ્યંત, ધારાસભ્યએ શાળાની મુલાકાત લીધી છે, અનંત પટેલ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી છે, શું કહેશો? જી, ચોક્કસપણે કહી શકાય. વાંસદાના ધારાસભ્ય એવા અનંત પટેલ જે જુજારુ ધારાસભ્ય તરીકે જાણીતા છે ગુજરાતભરમાં, ત્યારે જે અનંત પટેલ દ્વારા જે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જે ગોઢમાળ ખાતે આવેલી જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં જે ચોમાસા દરમિયાન જે પાણી ટપકતું હતું તેની પણ મુલાકાત લેવામાં આવી. ત્યારબાદ જે મધ્યાહન ભોજન છે તે મધ્યાહન ભોજન જે બાળકોને કેવું પીરસવામાં આવે છે તેની પણ મુલાકાત લીધી અને ત્યારબાદ જે તેઓ છે તે શાળામાં જે ગ્રામજનોને પણ રજૂઆત કરવામાં આવી હતી કે જે શાળામાં પાણી ટપકી રહ્યું છે, જેને લઈને ધારાસભ્ય દ્વારા અગાઉ જે ગુજરાત વિધાનસભામાં પણ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. જી, તમામ વિગતો બદલ આભાર. તો નવસારીના ધારાસભ્યએ શાળાની મુલાકાત લીધી છે. ધારાસભ્ય અનંત પટેલે વાંસદાના ધારાસભ્યએ મુલાકાત લીધી છે શાળાની. ઘોડમાર ગામે પ્રાથમિક શાળા આવેલી છે, જેની ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત લીધી છે. ત્યારે શાળામાં અપાતા મધ્યાહન ભોજનની ચકાસણી કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા અને શાળામાં પાણી ટપકતું હોવાની પણ માહિતી મળી છે.
ખેડાથી મહત્વની વિગતો પ્રકાશમાં આવી રહી છે. માહિતી મળી રહી છે ખેડા ખાતેથી. માહિતી સામે આવી રહી છે ખેડામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી છે. તો આ સાથે જ માહિતી મળી રહી છે કુરિયર કંપનીના ગોડાઉનમાંથી દારૂની બોટલો મળી આવી છે. આ સાથે જ અશ્વિકા નામના ગોડાઉનમાંથી આ વિદેશી દારૂ ઝડપાયો છે. સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. ડિલિવરી કુરિયરની આડમાં